હેલો એવરીવન. આજે આપણો ફર્સ્ટ લેક્ચર છે. આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર શું લેવાનું છે, કયા કયા ટોપિક છે, એનો પોઈન્ટ છે એ ડિસ્કશન કરશું અને એના પછી જે તે ટોપિક છે એનું ઇન્ટ્રોડક્શન. બરાબર. સૌથી પહેલા છે પેપર 506 યુનિટ 3 એન્ડ યુનિટ 4. પેપર 506 એટલે સિન્થેટિક ડ્રગ્સ. પેપર 506 એની અંદર તમારે 4 યુનિટ છે. 1 2 3 4 ટોટલ 4 યુનિટ છે. એમાં આપણે ડિસ્કસ કરશું યુનિટ 3 એન્ડ 4. પેપર 506 છે એ આખું છે એ સિન્થેટિક ડ્રગ્સ. સિન્થેટિક ડ્રગ્સ એની અંદર છે યુનિટ 3 એન્ડ 4. બરાબર. એની અંદર અમુક પ્રકારની ડ્રગ્સ છે એના રિએક્શન એટલે કે પ્રિપરેશન, યુઝીસ, આ બધું છે એ આપણે ડિસ્કશન કરવાનું છે. ઇન્ટ્રોડક્શન આવશે, એની પ્રિપરેશન આવશે અને એના યુઝીસ આવશે. બરાબર. એ પહેલા યુનિટ 3 એન્ડ 4 છે એની અંદર કઈ કઈ ડ્રગ્સ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ઈ કયા ડિઝીઝ માટે એ ડ્રગ્સ છે એ વપરાય છે એ તમને શોર્ટમાં કહી દઉં. પછી જે તે યુનિટ શરૂ થાય એટલે એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન છે એ કરશું. બરાબર. સૌથી પહેલા છે યુનિટ 3. યુનિટ 3 ની અંદર સૌથી પહેલો જે ટોપિક આવે છે ફર્સ્ટ ડ્રગ છે એનેસ્થેટિક. બરાબર. ફર્સ્ટ છે એનેસ્થેટિક્સ. એટલે કે કોઈ પણ બોડીના પાર્ટ્સની સર્જરી કરવા માટે જે ડ્રગ્સ વપરાય એને એનેસ્થેસિયા તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કહીએ એનેસ્થેટિક ડ્રગ્સ. બરાબર. એની અંદર કઈ કઈ આવે છે તો કે ડાઇથાઇલ ઇથર, ઇથાઇલ ઇથર ફર્સ્ટ ડ્રગ જે એનેસ્થેટિક તરીકે વપરાય છે. એની પ્રિપરેશન ને યુઝીસ છે એ આપણે ઇન્ટ્રોડક્શન, પ્રિપરેશન અને યુઝીસ એ આપણે 1 બાય 1 જોશું. બરાબર. એનેસ્થેટિકની અંદર છે ડાઇથાઇલ ઇથર, બેન્ઝોકેન, પ્રોકેન, પ્રોકેન, ઝાયલોકેન એન્ડ સ્ટોવેન. ઝાયલોકેન એન્ડ સ્ટોવેન. બરાબર. આટલી ડ્રગ્સ છે એ આપણે ફર્સ્ટ પોઈન્ટ એનેસ્થેસિયા એની અંદર આપણે આટલી ડ્રગ્સ છે એ ભણવાની છે. ડાઇથાઇલ ઇથર, બેન્ઝોકેન, પ્રોકેન, ઝાયલોકેન એન્ડ સ્ટોવેન. બરાબર. સેકન્ડ છે એન્ટીપાસ્મોડિક. એન્ટીપાસ્મોડિક ડ્રગ્સ છે
એ સ્ટમક રિલેટેડ ડિઝીઝ અથવા આપણે એમ કહીએ કે જે પેટના રોગો હોય, પેટ રિલેટેડ કંઈ પ્રોબ્લેમ હોય, એવા ડિઝીઝ હોય, એના માટે એન્ટીપાસ્મોડિક ડ્રગ છે એ યુઝ થાય છે. એના માટે બે જ ડ્રગ છે એ તમારે ભણવાની આવે છે, એટ્રોપિન એન્ડ પાપાવરેન. એટ્રોપિન એન્ડ બીજી છે એટ્રોપિન એન્ડ પાપાવરીન. બરાબર, બે ડ્રગ છે જે એન્ટીપાસ્મોડિક તરીકે વપરાય છે. પેટના રોગો માટે આ ડ્રગ છે યુઝ થાય. બરાબર. થર્ડ વન છે એન્ટીહિસ્ટામાઇન. એન્ટીહિસ્ટામાઇન છે એની અંદર કયા કયા પ્રકારની ડ્રગ્સ આવે છે અને શેના માટે વપરાય? તો કે એન્ટીહિસ્ટામાઇન છે એની અંદર ટોટલ 4 ડ્રગ આવે છે. એન્ટીહિસ્ટામાઇન એટલે એન્ટી એલર્જેટિક. બરાબર, કોઈ પણ પ્રકારની બોડીની અંદર એલર્જી હોય, બરાબર, ઘણાને ધૂળની એલર્જી હોય, ફ્યુમ્સની એલર્જી હોય, બરાબર, આ કોઈ પણ એલર્જી માટે જે ડ્રગ્સ યુઝ થાય ને આપણે કહીએ એન્ટીહિસ્ટામાઇન. એની અંદર આવે છે બેનાડ્રીલ, એવિલ, એલર્જીથી ઉધરસ હોય એટલે કે કફ થઈ ગયો હોય, કફ માટે, પછી બીજું કોઈ તમને નોઝિયા હોય અથવા બીજા કોઈ પણ પ્રકારનું હોય કે જે એલર્જીથી થતું હોય, તો એના માટે એન્ટીહિસ્ટામાઇન છે એ વપરાય છે. બેનાડ્રીલ, પછી છે એવિલ, પાયરીબેન્ઝામાઇન, પાયરીબેન્ઝામાઇન એન્ડ મેપાયરેમાઇન. બરાબર, જે એન્ટીહિસ્ટામાઇન ડ્રગ તરીકે યુઝ થાય છે. અને પછી છે એન્ટીકોએગ્યુલન્ટ. એન્ટીકોએગ્યુલન્ટ્સ મીન્સ બ્લડ ક્લોટિંગ. બોડીની અંદર ક્યાંય બ્લડ ક્લોટિંગની પ્રોસેસ થતી હોય અથવા તો લોહી ગંઠાવાની ક્રિયા, જેને આપણે ગુજરાતીમાં કહીએ, બરાબર, તો એના માટે એન્ટીકોએગ્યુલન્ટ્સ ડ્રગ્સ છે એ યુઝ થાય છે. તો કઈ કઈ ડ્રગ્સ છે એ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ તરીકે યુઝ થાય છે? ડાયકુમારોલ, પછી ટ્રોમેક્ઝાન, પછી ફિનાન્ડિયન, ફેનિન્ડિયન, પછી છે વેલિયમ. ફેનિન્ડિયમ અને વેલિયમ જે છે એન્ટીકોએગ્યુલન્ટ્સ બ્લડ ક્લોટિંગ માટે યુઝ થાય છે. ડીકોમારોલ, ટ્રોમેક્ઝાન, ફેનિન્ડિયન અને વેલિયમ. બરાબર. અને લાસ્ટ વન છે એન્ટી કેન્સર ડ્રગ. એન્ટી કેન્સર ડ્રગ એટલે કેન્સર વિરોધી.
બરાબર. એના માટે છે ક્લોરામ્બ્યુસિલ. ક્લોરામ્બ્યુસિલ એક જ ડ્રગ છે એ તમારે ભણવાની આવશે. એની પ્રિપરેશન, યુઝિસ એટલે કે સિન્થેસિસ ને એટસેટ્રા. બરાબર. એટલે યુનિટ 3 ની અંદર ટોટલ આપણે 5 પ્રકારના ડિઝીઝ માટેની ડ્રગ્સ છે એ ભણવાની આવશે. એનેસ્થેટિક, એન્ટીપાઝમોડિક, એન્ટીહિસ્ટામાઇન, એન્ટીકોએગ્યુલન્ટ્સ અને એન્ટી કેન્સર. બરાબર. એના પછી છે યુનિટ 4. યુનિટ 4 માટે પણ 5 પ્રકારના ડિઝીઝ માટેની ડ્રગ્સ છે યુઝ થાય છે. યુનિટ 4 ની અંદર સૌથી પહેલા છે એન્ટીબાયોટિક, જે ભરપૂર પ્રમાણમાં યુઝ થાય છે. બરાબર. જે કોઈ પણ ડિઝીઝને જલ્દી મટાડવા માટે એન્ટીબાયોટિક હાઈલી આપવામાં આવે. બરાબર. એટલે વધારે પ્રમાણમાં આનો યુઝ થાય છે એન્ટીબાયોટિક. એમાં છે સૌથી પહેલા છે ક્લોરામ્ફેનિકોલ. ક્લોરામ્ફેનિકોલ. બરાબર. સ્ટેફિસિલિન. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રામાઇસિન, ક્લોરોટેટ્રામાઇસિન, ઓક્સીટેટ્રામાઇસિન, ઓક્સીટેટ્રામાઇસિન અને ટેટ્રામાઇસિન. બરાબર. બસ એ આવી ગઈ. એટલે આટલી ડ્રગ્સ છે એ તમારે એન્ટીબાયોટિક તરીકે યુઝ થાય. ક્લોરામ્ફેનિકોલ, સ્ટેફિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસ્ટ્રેપ્ટોમાઇસિન, ક્લોરોટેટ્રામાઇસિન અને ઓક્સીટેટ્રામાઇસિન. ટેટ્રામાઇસિન, ક્લોરોટેટ્રામાઇસિન અને ઓક્સીટેટ્રામાઇસિન. આટલા પ્રકારની ડ્રગ્સ છે એ તમારે એન્ટીબાયોટિક્સ તરીકે યુઝ થાય છે. બરાબર. પછી સેકન્ડ છે કાર્ડિયોવાસ્ક્યુલર ડ્રગ્સ. કાર્ડિયોવાસ્ક્યુલર ડ્રગ્સ એટલે કે હાર્ટ રિલેટેડ ડિઝીઝ માટે કાર્ડિયોવાસ્ક્યુલર ડ્રગ્સ છે એનો યુઝ થાય છે. એમાં કયા છે? એમાઇલ નાઇટ્રાઇડ સૌથી પહેલા છે. એમાઇલ નાઇટ્રાઇડ, પછી ગ્લોનોઇન, પછી છે હાઇડ્રેલાઝાઇન, એના પછી છે ડાયએઝોક્સાઇડ, અને લિડોકેઇન. આટલી ડ્રગ્સ છે જે કાર્ડિયોવાસ્ક્યુલર ડ્રગ્સ તરીકે યુઝ થાય છે. બરાબર. પછી છે એન્ટી ફંગલ એજન્ટ. એન્ટી ફંગલ
એજન્ટ, એટલે કે ફંગસ રિલેટેડ ડિઝીઝ હોય કે જે કોઈ પણ પ્રકારની ફંગસ એટલે કે ફૂગથી થતા હોય એના માટે એન્ટી ફંગલ ડ્રગ્સ છે એ યુઝ થાય છે. એની અંદર આવે છે પ્રોપિયોનિક એસિડ, પછી છે કેપ્રિલિક એસિડ, પછી છે સેલિસિલેનાઇડ, અને પછી છે ક્લોટ્રીમાઝોલ, બરાબર, જેને એન્ટી ફંગલ ડ્રગ્સ તરીકે યુઝ થાય. બરાબર. અને ફોર્થ છે એન્ટી નિયોપ્લાસ્ટિક, એટલે કે ટ્યુમર, બોડીની અંદર ક્યાંય ટ્યુમર હોય, બરાબર, તો એના માટે એન્ટી નિયોપ્લાસ્ટિક ડ્રગ્સ છે એનો યુઝ થાય. એમાં આવે છે મેક્લોરેથામાઇન, ફર્સ્ટ છે મેક્લોરેથામાઇન, પછી છે હાઇડ્રોક્લોરાઇડ, ક્લોરામ્બ્યુટિલ, હાઇડ્રોક્લોરાઇડ, પછી છે ક્લોરામ્બ્યુટિલ, પછી છે મેલ્ફેલેન અને પ્રોકાર્બેઝાઇન, અને મેલ્ફાલન. બરાબર, જે એન્ટી નિયોપ્લાસ્ટિક ડ્રગ્સ તરીકે યુઝ થાય છે. બરાબર, આટલી ડ્રગ્સ છે એ આપણે યુનિટ 3 અને 4 ની અંદર ભણવાની છે. એમાં આપણે સૌથી પહેલા શરૂ કરશું. યુનિટ 3 ની અંદર આવશે એનેસ્થેટિક. યુનિટ 3, બરાબર, એનેસ્થેટિક. એનેસ્થેટિક જેને આપણે કહીએ લૂઝ ઓફ સેન્સેશન અથવા તો નિશ્ચેતન, કે કોઈ પણ પ્રકારની સર્જરી માટે સેન્સેશન લૂઝ કરવા માટે અથવા ઇનસેન્સિબિલિટી માટે એનેસ્થેસિયા છે એનો યુઝ કરવામાં આવે છે. આ એનેસ્થેટિક છે એ ગ્રીક વર્ડ એનેસ્થેસિયા પરથી આવેલો છે. ટર્મ એનેસ્થેટિક ઇઝ derived from the Greek word anesthesia, which means insensibility, and hence anesthetic may be defined as those drugs which produce insensibility to the vital function of all type of cell. એટલે કે કોઈ પણ પ્રકારના બોડીના સેલ છે એને
એનું જે સેન્સેશન છે એ ગુમાવવાનું અથવા લૂઝ ઓફ સેન્સેશન અથવા ઇનસેન્સિબિલિટી માટે એનેસ્થેટિક ડ્રગ્સ છે એ યુઝ થાય છે, બરાબર. જેના કારણે કોઈ પણ પ્રકારની સર્જરી છે એ પોસિબલ બને. એટલે ઇન જનરલ એનેસ્થેસિયા મીન્સ લૂઝ ઓફ સેન્સેશન. એનેસ્થેટિક્સ are used during test and surgical operation to numb sensation in certain area of the body or induce sleep. કે કોઈ પણ પ્રકારની સર્જિકલ ઓપરેશન દરમિયાન એનેસ્થેટિકનો યુઝ કરવામાં આવે તો સેન્સેશન ગુમાવે, કોઈ પણ જાતની ફિલિંગ ન રહે અને જે તે પેશન્ટ છે એ એકદમ ગાઢ નિંદ્રાની અંદર આવી જાય, બરાબર. એટલે ડાયરેક્ટ એનેસ્થેટિક છે એ આપણી નર્વસ સિસ્ટમ ઉપર એટેક કરે, બરાબર. This prevents pain and discomfort and enable a wide range of medical procedure to be carried out. એટલે કે કોઈ પણ પ્રોસિજર છે એ એનેસ્થેસિયા આપવાથી પેનલેસ થઈ જાય, બરાબર. સ્પેશિયલી ડોઝ ઓફ ધી નર્વસ સિસ્ટમ, એટલે ડાયરેક્ટ તમારી નર્વસ સિસ્ટમ ઉપર ઇફેક્ટ કરે. ઇફેક્ટ પ્રોડ્યુસ બાય એન એનેસ્થેટિક ઇઝ રિવર્સિબલ. એટલે કે ધીસ anesthetic process is a reversible process, બરાબર. તમે ઘણી વખત સાંભળ્યું હોય કે વ્યક્તિને કોઈ પણ પેશન્ટને એનેસ્થેસિયા આપવામાં આવ્યો તો ઘણી વખત એવું કે એનેસ્થેસિયા પાછો વળ્યો નહીં, સાદી ભાષામાં, બરાબર. એટલે કે વ્યક્તિ છે એનું ઘણી વખત બીજા કોઈ રીઝનથી એનું ડેથ થઈ જાય, બરાબર. એનેસ્થેસિયા નો ડોઝ વધી ગયો હોય, બરાબર, કે જેટલું આપવાનું એના કરતાં વધારે અપાઈ ગયું હોય તો એનું ડેથ થઈ શકે. પણ બહુ રેર આવું બને છે કે જે તે એનેસ્થેટિક સર્જન હોય એ જ એનેસ્થેસિયા આપે અને એ જ પ્રમાણે અને કયા ડિઝીઝ છે, શું સર્જિકલ ઓપરેટ કરવાનું છે, બરાબર, બોડીના કયા પાર્ટ્સ ઉપર આપવાનું છે, તો એના માટે જે તે એનેસ્થેટિક સર્જન હોય એ એનેસ્થેસિયા આપે. એટલે એનેસ્થેટિક પ્રોસેસ ઇઝ રિવર્સિબલ પ્રોસેસ. એટલે કે એકવાર એનેસ્થેસિયા આપી દીધું પછી એની પ્રોસિજર એટલે કે જે તે ઓપરેશન છે એ કમ્પ્લીટ થઈ ગયું એટલે ફરી પાછો દર્દી છે એટલે જે તે પેશન્ટ છે એ પોતાની ઓરિજિનલ એટલે કે મૂળ અવસ્થાની અંદર આવી છે, બરાબર. વિચ મીન્સ ઇફેક્ટેડ reversible process means affected organs return to the normal state, બરાબર. જે તે ઓર્ગન પર એનેસ્થેસિયા ઇફેક્ટ કર્યું હોય એ જે તે પ્રોસિજર પૂરી થઈ જાય ફરી પાછું પોતાની નોર્મલ સ્ટેટની અંદર આવી જાય, બરાબર. એટલે આપણે કીધું કે એનેસ્થેટિક છે એ રિવર્સિબલ પ્રોસેસ છે. કોન્સન્ટ્રેશન ઓફ ધ એનેસ્થેટિક ઇઝ ડિક્રીઝ. એટલે એનેસ્થેસિયા આપણે જ્યારે પેશન્ટને એનેસ્થેસિયા આપવામાં આવે ત્યારે એનું કોન્સન્ટ્રેશન છે એ જતું રહે. ધીમે 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 છે એની ઇફેક્ટ પૂરી થઈ જાય, પ્રોસિજર પૂરી થઈ જાય એટલે ફરી પાછું એ ઇન્ક્રીઝ થવા માંડે, બરાબર. એટલે પેશન્ટ છે એ પોતે જે તે પોતાની મૂળ અવસ્થા હોય એની અંદર આવી જાય. એન એનેસ્થેટિક પ્રોડ્યુસ ટેમ્પરરી insensibility to pain or feeling in the whole body or a particular organs, બરાબર. એટલે કોઈ પણ પર્ટિક્યુલર ઓર્ગન્સ અથવા તો ફૂલ બોડી એના ટાઈપ્સ પ્રમાણે કે કયા ટાઈપ્સનું એનેસ્થેસિયા આપેલું છે એ પ્રમાણે કાં તો પર્ટિક્યુલર ઓર્ગન્સ ઉપર અથવા તો ફૂલ બોડી ઉપર એનેસ્થેસિયા ઇફેક્ટ કરી અને
એને ઇનસેન્સિબલ છે એ કરે છે. પર્ટિક્યુલર ઓર્ગન્સ અથવા તો હોલ બોડી, એટલે જે તેનું ઓપરેટ કરવાનું હોય એના ઉપર આધાર રાખે. વિચ હેઝ ટુ અંડરગો ધ સર્જિકલ ઓપરેશન, એટલે કયું ઓપરેશન છે એના ઉપર ડિપેન્ડેડ છે. અંડર એનેસ્થેસિયા ધ પેશન્ટ હેઝ નો એગોની, એટલે કે જ્યારે કોઈ પણ પેશન્ટને, એ તો સિમ્પલ છે, એનેસ્થેસિયા આપવામાં આવે ત્યારે એને કોઈ પણ જાતનું સેન્સેશન હોતું નથી. નો એગોની મીન્સ એને કોઈ પણ જાતનું સેન્સેશન અથવા ફિલિંગ્સ, પેઇન કંઈ પણ થતું નથી ડ્યુરિંગ ધ ઓપરેશન. એન્ડ ધ સર્જન વર્ક્સ કેરફુલી એન્ડ પેશન્ટલી એન્ડ ઇફેક્ટિવલી. ઇન સમરી, એનેસ્થેટિક શુડ પ્રોવાઈડ, કે જ્યારે એનેસ્થેસિયા પેશન્ટને આપવામાં આવે ત્યારે એને કોઈ પણ જાતની ફિલિંગ્સ, પેઇન હોતું નથી. એટલે જે તે સર્જન છે એ પોતાનું ઓપરેશન છે એ કેરફુલી અને પેશન્ટલી વ્યવસ્થિત રીતે કરી શકે, બરાબર, પેનલેસ. તો એનેસ્થેટિક છે એ કેવો હોવો જોઈએ? એનેસ્થેસિયા આપવામાં આવે તો જે તે એનેસ્થેસિયા આપીએ એ એનેસ્થેટિક છે એ કેવો હોવો જોઈએ? સેફ એન્ડ પ્લેઝન્ટ એનેસ્થેસિયા ફોર ધ પેશન્ટ, એટલે પેશન્ટને ઉપર કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થવી જોઈએ નહીં. અમુકને બાદ કરતા કે ઘણી વખત એનેસ્થેસિયા આપેલો હોય, બરાબર, તો પેશન્ટ છે એ ફરી પાછી પોતાની મૂળ પોઝિશનની અંદર આવે તો વોમિટિંગ થાય, નોઝિયા થાય, કેમ કે એને ડાયરેક્ટ નર્વસ સિસ્ટમ ઉપર એટેક થયો હોય એટલા માટે. તો એનેસ્થેસિયા છે એ સેફ હોવો જોઈએ. સફિશિયન્ટ રિલેક્સેશન સો ધેટ સર્જરી કેન બી રેડીલી અચીવડ, એટલે કે પેશન્ટને એનેસ્થેસિયા આપવામાં આવે તો એને પૂરતું રિલેક્સેશન થવું જોઈએ, બરાબર, જેથી સર્જરી છે એ વ્યવસ્થિત રીતે થઈ શકે. પ્રોમ્પ્ટ રિકવરી ઓફ ધ પેશન્ટ ટુ સાયકોલોજીકલ નો, એટલે કે એની સાયકોલોજીકલ સિસ્ટમ છે એ થોડા ટાઈમ માટે એની સેન્સિટિવિટી છે એ ઓફ થઈ છે, બરાબર, એટલે એને કોઈ પણ જાતની ખબર રહેતી નથી. ઇવન ધો વી ડુ નોટ હેવ આઈડિયલ એનેસ્થેટિક એજન્ટ, બરાબર, with the combination of anesthetic and ancillary drugs now available, it does appear that in skilled hands this object can be achieved, એટલે કે અત્યારે એવું નથી કે આઈડિયલ એનેસ્થેટિક છે નહીં, પણ અત્યારે એવું બનતું નથી. અત્યારે જે તે ડિઝીઝ હોય, જે તે સર્જિકલ ઓપરેશન હોય એના રિલેટેડ જે તે એનેસ્થેસિયા છે એ હોય છે. અને હા, સાઈડ ઇફેક્ટ છે એની થોડી ઘણી હોય છે, એ વોમિટિંગ અને નોઝિયા, કે તમારું પેટ છે એ સંપૂર્ણપણે ખાલી હોય, બરાબર, તો એનેસ્થેસિયા આપવામાં આવે તો થોડી ઘણી વોમિટિંગ, આફ્ટર એનેસ્થેસિયા થોડી ઘણી વોમિટિંગ થવાની શક્યતા રહે છે, બરાબર. તો વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ આઈડિયલ એનેસ્થેટિક, કે આઈડિયલ એનેસ્થેટિક છે એ કેવો હોવો જોઈએ? આઈડિયલ એનેસ્થેટિક એજન્ટ શુડ હેવ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક, કે કેવા પ્રકારનો એનેસ્થેટિક છે એ પેશન્ટને આપવામાં આવે તો એના માટે એ સેફ છે, બરાબર. તો એના અમુક કેરેક્ટરિસ્ટિક છે કે આવો એનેસ્થેટિક આપવામાં આવે પેશન્ટને, બરાબર, જે તે પેશન્ટ છે એના અલગ અલગ ડિઝીઝ પ્રમાણે એનેસ્થેસિયા છે એના અલગ અલગ ડોઝ આપવામાં આવે છે, બરાબર. ઇટ શુડ બી ઇનર્ટ, એસેન્શિયલી નોન મેટાબોલાઇઝડ, બરાબર. ઇટ શુડ બી પોટેન્ટ એન્ડ નોન ફ્લેમેબલ. ઇટ શુડ પ્રોડ્યુસ રેપિડ એન્ડ સ્મૂથ ઇન્ડક્શન, એટલે જેવો એનેસ્થેસિયા આપીએ તમારી બોડી ઉપર તરત ઇફેક્ટ થવો જોઈએ, અને બીજું કોઈ પણ જાતનું તમને પેઇન કે
એવું થવું જોઈએ નહીં. ઇટ શુડ બી નોટ ઇરિટેટિંગ એન્ડ મ્યુકસ મેમ્બ્રેન, એટલે બોડીના કોઈ પણ સેલ ઉપર જ્યારે નર્વસ સિસ્ટમ ઉપર જ્યારે એનેસ્થેસિયા એટેક કરે તો તમને એનું કોઈ ઇરિટેશન થવું જોઈએ નહીં. ઇટ શુડ પ્રોડ્યુસ નોટ ઓનલી એનેસ્થેસિયા બટ ઓલ્સો એનાલ્જેસિક એન્ડ મસલ્સ રિલેક્સેશન. બરાબર, એટલે કે તમને મસલ્સ રિલેક્સેશન, મસલ્સ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. ઇટ શુડ નોટ પ્રોડ્યુસ સિવિયર હાઇપોટેન્શન અથવા હાઇપરટેન્શન. બરાબર, ઇટ શુડ બી નોન ટોક્સિક ટુ બ્રેન, લીવર, હાર્ટ એન્ડ અધર ઓર્ગન ઓર કિડની ઇસ્યુઝ. બરાબર, આ ઓર્ગન ઉપર કોઈ પણ જાતની એની ટોક્સિસિટી હોવી જોઈએ નહીં, એટલે કે એ નોન ટોક્સિક હોવો જોઈએ. ઇટ શુડ નોટ પ્રોડ્યુસ નોઝિયા ઓર વોમિટિંગ. પણ મોટા ભાગે એવું બને છે કે આફ્ટર એનેસ્થેસિયા ધીસ પ્રોબ્લેમ આર ક્રિએટેડ. ઇટ શુડ બી ઇકોનોમિકલ એન્ડ યુઝેબલ વિથ anesthetic equipment. It should be compatible with ancillary drug used in anesthesia. અને stable to soda lime light and heat. કે ઘણી વખત ઓર્થોપેડિક સર્જનનું ઓપરેશન હોય, બરાબર, તો એનેસ્થેસિયા આપવામાં આવે તો એના માટે આ એનેસ્થેસિયા છે એ સોડા લાઇમ, લાઇટ અને હીટ સાથે સ્ટેબલ હોવો જોઈએ, કે સોડા લાઇમનો યુઝ થાય. એટલા માટે એનેસ્થેસિયા છે એ જે તે ડિઝીઝને અનુરૂપ હોવો જોઈએ. કે આટલી એની કેરેક્ટરિસ્ટિક છે, એના ઉપરથી આપણે કહી શકીએ કે આઈડિયલ એનેસ્થેટિક કેવો હોવો જોઈએ. બરાબર, ઇન અ જનરલ વે ધ એક્શન ઓફ volatile anesthetic may be divided into following 4 સ્ટેજ. બરાબર, કે એનેસ્થેટિક છે એને સામાન્ય રીતે 4 સ્ટેજની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ છે પ્રી એનેસ્થેસિયા ઇન્ડક્શન સ્ટેજ, એટલે જ્યારે કોઈ પણ પેશન્ટે એનેસ્થેસિયા આપવામાં આવે એ પહેલાંનું સ્ટેજ, એટલે કે એને પ્રી એનેસ્થેસિયા કહેવામાં આવે. ઇન્ડક્શન સ્ટેજ ફર્સ્ટ સ્ટેજ. બરાબર, કે કઈ પ્રકારની પ્રી પ્રિપરેશન છે એ કરવામાં આવે. પછી છે ડેલિરિયમ અથવા ડ્રીમ સ્ટેજ, કે ઘણી વખત એનેસ્થેસિયા આપેલો હોય નહીં તે છતાં કે એને એવી રીતે ટ્રીટ કરવામાં આવે તો એને પેશન્ટ છે જે તેને એવું ફીલ થાય કે એને એનેસ્થેસિયા આપેલો છે. આ સ્ટેજ અથવા પોઝિશન છે એને ડ્રીમ સ્ટેજ કહેવામાં આવે અથવા ડેલિરિયમ. તમે હિપ્નોટાઇઝ સાંભળ્યું હશે, બરાબર, કે પેશન્ટ છે એને હિપ્નોટાઇઝ કરવામાં આવે. ઇટ્સ વન ટાઈપ ઓફ ડ્રીમ સ્ટેજ. આ સેકન્ડ સ્ટેજ છે. થર્ડ વન છે સર્જિકલ એનેસ્થેસિયા, એટલે કે ઓપરેટિવ સ્ટેજ, એટલે જે તે પેશન્ટ છે એને ઓપરેટ કરવાનું હોય, ઓપરેશન દરમિયાન જે એનેસ્થેસિયા આપણે આપીએ એને કહેવાય સર્જિકલ અથવા ઓપરેટિવ એનેસ્થેસિયા. અને ફોર્થ વન છે સ્ટેજ ઓફ મેડલરી પેરાલિસિસ, એટલે આખા બોડી છે એ પેરાલાઇઝ જેવું થઈ જાય, કે જ્યારે એનેસ્થેસિયા છે એ હોલ બોડી ઉપર એટેક કરે, નોટ ઓનલી પર્ટિક્યુલર ઓર્ગન્સ બટ હોલ બોડી ઉપર એટેક કરે, ત્યારે એને આપણે કહીએ સ્ટેજ ઓફ મેડલરી પેરાલિસિસ. એટલે 4 ટાઈપ્સ ઓફ એનેસ્થેસિયા ઇન જનરલ, 4 ટાઈપ ઓફ એનેસ્થેસિયા ઇઝ અવેલેબલ. બરાબર, પણ એનું આપણે ક્લાસિફિકેશન કરવું હોય એનેસ્થેસિયાનું, તો એનું ક્લાસિફિકેશન છે એ 2 રીતે કરવામાં આવે છે. બરાબર, આ આપણે જોયું કે નોર્મલી એની 4 સ્ટેજ છે અલગ અલગ પ્રકારના, કે ઇન્ડક્શન સ્ટેજ અથવા પ્રી એનેસ્થેસિયા, પછી ડ્રીમ સ્ટેજ, પછી અત્યારે થર્ડ વન છે સર્જિકલ એનેસ્થેસિયા અને મેડલરી પેરાલિસિસ. એટલે
હોલ બોડી ઉપર એટેક કરે. સર્જિકલ એનેસ્થેસિયામાં હોલ બોડી પણ હોય અને પર્ટિક્યુલર ઓર્ગન હોય એના ઉપર એટેક કરે. બરાબર. એટલે આપણે સામાન્ય રીતે જોઈએ તો એનું 4 સ્ટેજ આર ઇન જનરલ 4 સ્ટેજ આર અવેલેબલ. પણ એનું એનેસ્થેસિયાનું ક્લાસિફિકેશન કરવામાં આવે તો 2 ટાઈપ ઓફ ક્લાસિફિકેશન છે. તમને ખબર છે કે ઘણા બધા ડિઝીઝ હોય કે એને માઇનર એનેસ્થેટિક આપવાની જરૂર પડે. ડેન્ટિસ્ટ હોય તો એ ખૂબ માઇનર એનેસ્થેટિક છે એ ડેન્ટિસ્ટ આપે કે એનો જે તે ડેન્ટલ રિલેટેડ પ્રોબ્લેમ હોય એ દૂર થઈ જાય વધીને અવર 1 અવર અથવા હાફ એન અવર. બરાબર. તો એને જે એનેસ્થેસિયા આપવામાં આવે એ બહુ એકદમ માઇનર હોય. એટલે ઘણા પ્રકારના એનેસ્થેસિયા છે એનું ક્લાસિફાઈ છે એ આમ તો 2 જ રીતે થાય છે. પણ ક્યારેક સિમ્પલ રીતે કહી કાં તો ફૂલ બોડી ઉપર એટેક કરવામાં આવે અથવા તો કોઈ પણ પર્ટિક્યુલર ઓર્ગન છે જેનું ઓપરેટ કરવાનું છે એને જ એનેસ્થેસિયા આપવામાં આવે. એનેસ્થેસિયા છે એ 2 રીતે આપવામાં આવે. ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે અને મુખ વડે આપવામાં આવે. બરાબર. પહેલાં જ્યારે ઇન્જેક્ટ કરતા નહીં તો સ્મેલ અથવા નાક વડે સૂંઘાડી અને એનેસ્થેસિયા છે એ આપવામાં આવતો. એનું તમે ભણી ગયા છો ક્લોરોફોર્મ. બરાબર. અથવા તો મુખ વડે અને અથવા તો ઇન્જેક્શન દ્વારા. અત્યારે મોટા ભાગના એનેસ્થેસિયા છે એ ઇન્જેક્શન દ્વારા છે એ આપવામાં આવે છે. એ પહેલાં મુખ વડે અથવા નાક વડે એનો ઉપયોગ થતો. બરાબર. અત્યારે પણ મોટા ભાગના એનેસ્થેસિયા છે જેને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે. ઘણી વખત અર્ધ બેભાન અવસ્થા હોય છે કે જ્યારે ખૂબ જ ઓછો ડોઝ હોય તો આપણે એને કહીએ અર્ધ બેભાન અવસ્થા. એટલે જે પેશન્ટ છે એના ફૂલ્લી બોડી ઉપર એનેસ્થેસિયા છે ઇફેક્ટ કરે નહીં, પણ કોઈ પર્ટિક્યુલર ઓર્ગન્સ છે જેને ઓપરેટ કરવાનો હોય એના ઉપર ઇફેક્ટ કરે. બરાબર. એનેસ્થેટિક. હવે એનું ક્લાસિફિકેશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આ ઉપરાંત એના ક્લાસિફિકેશન પછી આપણે 1 બાય 1 એનેસ્થેટિક ડ્રગ્સ છે એનો ઉપયોગ કરશું. બરાબર. એટલે અહીંયા એનું ઇન્ટ્રોડક્શન છે એ પૂરું થાય છે. એનું ક્લાસિફિકેશન અને ફર્સ્ટ ડ્રગ. એટલે સમજાઈ ગયું. એનેસ્થેસિયા મીન્સ સિમ્પલ ભાષામાં કહીએ તો લૂઝ ઓફ સેન્સેશન. બરાબર. કોઈ પણ પર્ટિક્યુલર ઓર્ગન્સ અથવા તો હોલ બોડી છે એને ઇનસેન્સિબિલિટી માટે આ એનેસ્થેસિયા છે એ યુઝ થાય છે. ઇટ્સ ડાયરેક્ટ એટેક ઓન અવર નર્વસ સિસ્ટમ. બરાબર. એટલે કોઈ પણ જાતની ફિલિંગ્સ પેઇન છે એ જે તે પેશન્ટને થતું નથી. આટલું એનું ઇન્ટ્રોડક્શન છે ઇનફ છે. એના પછી એનું ક્લાસિફિકેશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.